સૈનિકોને બોલાવવાના છે તો સર્વે આવી ગયા હોય તો બાદશાહ બોલાવે છે બાપોએ કોઈ હેરવેલા હાલે એવો હે બોલો બાપાને બોલે એ મુખી છે તમારો બોલાવો કામ છે અહીંયા સૈનિકો આવી ગયા છે હા બિરબલ બધા સૈનિકો ખાવાનું કોઈ નથી ને હવે કોઈ નથી કોઈ એકન બધાને બોલાવી લો પછી કહેતા ને કે એક જણા ભૂખ્યો રહ્યો છે હા એક ભૂખ્યો ન માંગી લેજો ખાઈ ખાઈને નામ જો આજ એકન ભૂખ્યો ન રાખવાનો ખીચડી બરાબર બની ગઈ છે એમ હા હવે બાકી જય બાદશાહ બિરબલ આપણા સર્વ સૈનિકો આવી જશે દિલ્હીમાં સૈનિકો આવી જશે કે બિરબલ આપણે સર્વ સૈનિકોને સૂચના આપી દઉં કે આપણે દિલ્હીની અંદર અઘોર જંગલ છે હા બાદશાહ અઘોર જંગલની અંદર આડા બાંધી અને બેહી રત્નો રાયતો આજ સિંગલગઢ સાસરે રામદેવની સગુણા છે હા બાદશાહ હા રામદેવના લગન છે રત્નો રાયકો તેડવા જશે આપણા જંગલ હોરો પાછો નીકળશે જરૂર નીકળશે આપણા જંગલ હોરો નીકળે એટલે રામદેવની વેણ સગુણા એના હરે હીરા જવેરાત માલ ખજાનો બધો છે બાદશાહ આજ સ્વર્ગમાં જઈ આડા ઓડા બાંધી સર્વે સૈનિકો માલ ખજાનો બધો લૂંટી લે અને લૂંટી લે એટલે અને એટલું જ નહીં બિરબલ અચ્છા રામદેવની વેણ સગુણાને માથે વાર વસ્ત્ર કે મીટિંગ ન રહેવી જોઈએ જરૂર એનો રામલો કેવો છે આપણે જરૂર છે પણ આપણે સૈનિકને સૂચના આપી દો દિલ્હીની અંદર જંગલમાં જાઓ આડા ઓડા બાંધી હા બાદશાહ રામદેવની વેણ સગુણાને લૂંટવાની છે જાઓ બિરબલ કહો કઈ વાંધો નહીં બાદશાહ કેમ સૈનિકો હું વાસણ તો લઈ આવ્યો જમવા નથી દેવાનું પેલા મેં કીધું પીરવાનું ડિસ્કસ ના હજી ખીચડી થોડી કાશી છે આ બાજુ લાઈન માં બેઠા બરોબર હાલે બોલબાત ચાલુ કરો ઉલટરથી આ ભીખા વધારે થી આવી છે શું ધંધા કરો મત પાડવાનું એ ગલુડિયા બહુ રમા સૈનિકો અત્યારે આપણા બાદશાહનો હુકમ છે એટલે આપણા જંગલની અંદર તમારે આડા ઓડા બાંધવાના છે સવાલ નહીં કરવાનો કાંઈ એમ નહીં કહેવાનું પેલા સાંભળી લે રત્નો રાયકો આપણા જંગલમાં નીકળવાનો છે સગુણાને લઈને અને ભાણિયાને અને સાંઢળીને લઈને નીકળવાનો છે આડા ઓડા બાંધી સગુણા ઉલટી લેવાની ભાણિયાને સાંઢળી વાંઢળી બધું ને અને હમણાં વૈદને બોલાય દેખ કાને ના સંભળાય તો રે અને કાન ખોલા કરો રે આબદનો હે ઉતે મટી જાય રે માર નુકવા જવાનું ને જવાનું તમારો મુખી કોણ છે ઉલેરી હા હા આઈ જો આ ધોરા ડેડી વાળા ફાફા અહીં કેરાવો તો પણ ઠેકડા ન મરાય તે ધંધો કરાય હાથે તે રાખ મટે અડ્ડો ભાઈજી નાખો તમે ટાંગો આ દાઢી ધોરી થઈ ગઈ હા એવું કીને માલ લૂંટવા જવાનું આ જવાનું હે આ તો ના પડે તો ન
દે વેલો હોઈ જાય એટલે ઈવડે ખાવા દે છે તમને હા આવડા હું એમને તો ઈ થોડા મન દે એવું છે હા માલ લૂંટવા જઈશ કે નહીં જા ઈ જાય તો જાવ ને ઓયનો વાદ નો કરે કોક મારી નાખશે ભાઈ મેં ન જાવ જાવ એટલે જવું માલ લૂંટવા કેમ ન જવું મફત જાવ છો આહા હે મફત જાવ હો તેમ કઈ ખાવાનું ન દે તો તમે નો દે કોઈ નો દે તમે તો ખીચડી જ ખાના છો ભીખા નાખા ભીખા મેં નહીં ખાઈ તો સાહેબ બીજે કામે સડી જવાય તો કોઈ કામે રાખે તો નહીં આ તમારા હોબાજીને ન રાખે તમે એક રાખ્યા ને રહી ગયા ને ગમડે આમ હાલતા થઈ જાય પાછા હાલો એમ કયો તો માલ લૂંટવા જઈશ કે નહીં જા આ જાણું આ ના પડે ને ના જવાત નથી હુઆ તો હા હું જાય જા રે આમ આય. તમને કામે કોના રાખ્યા જો આ પ્રમુખ બેઠા પ્રમુખ અમારા પ્રમુખ તમારા સ્વાન તમે પ્રમુખ રાખ્યો હે હે સારું કામ કરો હો ભાઈ તમે અંદર અંદર પ્રમુખ બનાવી લો એ તમને ખબર ય ન પડવા દે એવા નહીં ગુંડા 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 ભાગે આવો તમારા અમારા ઘરમાં ચોરી કરી લ્યો હા પાછા ઢીબી નાખશે તો આ લોકો જઈશ કે નહીં જા હે આવું ને કે કોણ ન પડે બેઠા એને કાઢી મૂકો હે કાઢી મૂકો તારે તો પેલા એમને કાઢી મૂકો લો સાચું હું જાઉં હે કે ન જાઉં પેલા એમને કાઢી મૂકો પછી જઈ માલ લૂંટવા જઈશ હા એમને કાઢી મૂકો હા હું એકલો જ જઈશ હાલે પણ હું તે ખાઈ ખીજાયો ને બોલો ભાઈ એમ નો કહેવાય દિલ્હી સનો બિલબલ સૌ કિનારો કિને કેસ તું હોય તો કરના હે હોય તો કરના તમને અહીં રાખ્યા કોને અમાર જો ખાવો બેઠો દે લા બાપો હોય તો કેઈ નહીં માલ લૂંટવા નહીં જા કેમ એટલે મફતમાં ખાવાનું માલ લૂંટવા જઈશ કે નહીં જા આની જા કહું તમે તો નાટક કરશો ગુંટાઈ ના કરે ને હામાં થાય ખીચડી વેચી જાય હે ખીચડી અરે જય તિયર જ છે ખીચડી ખાવી છે લે દો આ લે લે આલ છે થોડી મીઠી ન લાગતી હું ન જાઉં એકલો ના પણ તમે જાણા જાવ ને તમે જવાના હતા તમને આમ તેમ તો ખાવા નો દીધું એટલે આજ બીજા હા કોઈ બાકી છે એને ધ્યાન રાખજો હરે હરે હા નક્કી પાછો અમારે ઉપાડીને લઈ જવા દે અને કઈ ખવડાવો એવો એવો પરક્રમ એવો એવો રે તું યો મંદાઈ ઉપાડી આ શું લેવા બોલાય ખબર છે અહીંયા માલ લૂંટવા જવાનું આપણે જંગલમાં આપણે બોલ્યું માંડો નો રહ્યું ઘાણિયા તલાવનું ત્યાં ચોરીઓ કરવા જવાનું છે મોટું કા ફાટી રહ્યું ન જવું એટલે સારું છે નથી જાવું જાને પેલા ખાઈ લે ઘરે ત્યાં માલ લૂંટવા જવાનું છે માને નથી જાવું તો કોણ જાય છે ખાવા દો એને ખાવા પેલા અમને જો ઈવડે જવાના હે તું જઈશ કે નહીં જા ઈ જાય લઈને તમે હા તો વાગીલા લાગે આમ હાથે રાખતો ના લાગતું ને લાગે એને વાંધો નહીં આવે બહુ લાગે એવું બહુ વાંધો નહીં આવે આમ જરાક આમ ડિસ્કો કરતો આવડે હે કે નહીં તો તમે આને હીરો બનાવો ડિસ્કો કરે એટલે એ
ગામમાં આવો છો બધા? આટા સડાઈ દો. હા? થઈ ગયા ને? હાલો, દી જાય કે રાજ. કોણ આવે કામ રાખી લે. હાલો એ માલ લૂંટવા. માલ લૂંટવા જવાનું છે. શું લેવા? આપણા દિલીશની અંદર ચારણનો દીકરો ગઢવી રામનું નામ લઈ ગયો છે. એટલા માટે આપણા બાદશાહનો હુકમ છે, એનો રામ જોવો છે. તો રત્નો રાખ્યો આપણા જંગલની અંદર. સગુણાને પિંગલગઢ તેડવા ગયો છે ને, તો વર્તા આપણે જંગલ હુમલો નીકળવાનો છે. એ સગુણાને લૂંટવાની છે, એની લૂંટવાની છે કે માથે વાલ વસ્ત્ર કે વીટી નો રહેવી જોઈએ. બોલ, માલ લૂંટવા જઈશ કે નહીં જા? તમને શા માટે રાખ્યા છે? ખાવા દો એટલે રેવી. અમે જંગલમાં જ હોય. સોંટાવ, બાદશાહનો હુકમ પાડવો પડશે. હા નહીં જવું. શું તો નહીં હો મજા. સોંટાવ, માલ લૂંટવા જાઓ. સોંટાવ, આપણા દેશના બાદશાહનો હુકમ છે માલ લૂંટવા. માલ લૂંટવા હવા દઉં ને. અરે માલ લૂંટવા આ જો ઈ તો માર ખવડાવશે. હેલા આરામ કરવાનું થાકી જા. માલ લૂંટવા. ના ના એ બાબા એને ધારેન ખાવા દીધો ભીખો બોલ. માલ લૂંટવા. હાલો, જઈશ કે નહીં જા? બાબા ના પાડજો ને મને તને મારશું. જય હાલો હેલે જીવી માં હું હાલ તો હાલ. આપણે બેટ થઈશું. અરે બધા આવે ને. મનસુખભાઈ જોવા પધાર્યા છે. રામદેવ પીર મહારાજના દિવાલમાં 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. જવાનું કઈ કારણ તો છે ને. અરે આપણી દિલીશની અંદર એક હિંદનો બચ્ચો રામનું નામ લઈ ગયો છે. અરે આપણા બાદશાહને એનો રામ જોવો છે, એટલા માટે આપણે લૂંટવા જવાનું. ધીમા લૂંટવા જવાનું કહું. જઈશ કે નહીં જા જંગલમાં? બાદશાહનો હુકમ હોય એવું લાગતું નથી મને. અરે સોંટાવ, બાદશાહનો હુકમ છે. જઈશ નહીં જાઓ? આભા બાબા ધ્યાન રાખજો મારશું નહીં. આ જો છોકરાને માથે બેહાડી દઈશ પૂરો રહી. આ લૂંટવા. આ માવલા કોણ ઉડાડી ગયા? એટલે એ લુગડા ત્યાં ધોયા નથી ને ડામરી ઉડાડે. એવું હે? હા એટલે આ બિલકુલ ધોવાનું હોય. હા અચ્છા, દિલીશના સૈનિકો એવું લે. ના પાડતી હતી. હા. માનતા નથી. એકે માલ લૂંટવા જવાની બધાય ના કરે. સોંટાને બધાને મારી નાખો, આપણે બીજા ભરતી કરી લઈશું. શું કઈ સોંટા માનતો નથી? નથી માનતા. સોંટા ભરાકો થઈ જવો છે. ભરાકો કરીને બધાને મારી નાખો. બધાને તાળી દો. મરી જવું છે. હું નહીં. માલ લૂંટવા જઈશો કે નહીં જાઓ? જવું છે. સોંટા આજે આપણી દિલ્હીની અંદર કોણ વિજલીસરા બાદશાહનો તો રાજ ચાલી રહ્યો છે. મુસલમાન તો રાજ ચાલી રહ્યો છે. આપણી દિલ્હીની અંદર 1,80,000 ઓલિયા છે અને 5 મકાના પીરો છે. આ સદા હિન્દુમાં એવું ચાલતું પીરાણું છે. રામદેવ પીર છે, પ્રગટ પીરાણું છે. તે કેવું પ્રગટ પીરાણું છે દિલ્હીસરા બાદશાહને જોયું છે. ધોડે છોટાવ બચાવો આપણી દિલ્હીની અંદર સાંભળો નહીં તો હું કરી નાખીશ. ભરાકો થઈ જવો. અજય તેવી બદલ ગઢવી આપણી જેલના અંદર ઉયો અને છુપાતો આરામ આવી અને પીરાણો આવીને આપણે જેલના તાળા તોડી દે છે. આ બાદશાહ એટલે કેમ રામ
એના હેડુને બચાવી દો છે. આપણા પંજાબમાં આવેલો શિકાર બચાવી દો છે. માટે કેવો એનો રામલ છે, જરૂર આપણે જોવો છે. સર્વે સૈનિકોને તમારે સર્વે નહીં ઓડા બાંધી રામદેવ